રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને। તો ચાલો મિત્રો, આજે આવે છે આપણી ત્યાં ફૂંકણી ખેતરે ધાણી કાઢવા ફૂંકણી આવે છે। તો ચાલો બધો લબાસો કરીએ ભેગો અને જઈ પછી અને જોઈ કેટલીક ધાણી થાય છે। તો ટોલી સીપીઓ ને હું બધું લઈ જવાનું છે। તો ચાલો લઈને જઈ અને જોઈ કેવી ધાણી ચોખી આવે છે ને લીલવણી આવે છે કેવી આવે છે અને કેટલીક થાય છે। તો ચાલો ફટાફટ જઈ। હાલો તો મિત્રો, ટ્રેક્ટર લઈને આવતા રહ્યા છે અને ટોલીમાં બધો લબાસો ભરી આવ્યા છે અને સીપીઓ ભરી આવ્યા છે। તો હવે વાઇટ જોઈ છે ફૂંકણી આવે એટલે કરીએ ચાલુ। તો મિત્રો, ફૂંકણી આવી ગઈ છે અને બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે। જો સુફરિયા પાથરી રાખ્યા છે, ભર એક મૂકી દીધો છે, એક ભર ટ્રેક્ટર ઉપર લઈ આવ્યા છે અને હવે કરવાની છે ચાલુ અને ઈઠા વિભર છે કાઢવાના। તો જોઈ હવે કેટલાક ધાણા થાય છે।
તો હાલો જાય. હાલો તો મિત્રો બધા ધાણા ભરી લીધા છે ટોલીમાં અને સીપીઓ ભરી લીધો છે ટોલીમાં હેઠે અને 30 ગુણી થયા છે ધાણા 5 વીઘાના. તો ધાણી હતી વાવેલી. તો ચાલો બધું થઈ ગયું છે અહીંયા કમ્પ્લીટ. ફકેલો કરી લીધો છે બધો અને ફકીનો ઢીગલો એક ખાલી રહ્યો છે. તો ચાલો ફટાફટ આને પુગાડીએ હવે ઘરે. તો મિત્રો આપણે ખેતરેથી ધાણા કાઢીને આવતા રહ્યા છે અહીં ધાણી અને 5 વીઘામાં 28 ગુણી થઈ છે. તો સારી થઈ ગઈ છે અને જો અહીંયા બધા ધાણાનો છટો મારી દીધો છે. બધા કરી દીધા છે ભેગા કેમ કે આ બધામાં હવે વાવવાની છે તલ. તો બધા કમ્પ્લીટ ભેગા થઈ ગયા છે અહીંયા ધાણા અને વાં ખેતરે ધાણા કાઢી લીધા છે. તો આજે ફૂકણી આવી હતી તો કાઢી નાખ્યા છે અને 28 ગુણી થયા છે. તો બેગ દીમાં આવીને વેચી નાખવાના છે. તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા આવે સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.